शिरस्कं शिरसि स्थितम् ॐ नमो सर्वसिद्धाणं मुखे मूकपटं वरम् ॐ नमो सर्वसिद्धाणं मुखे मूकपटं वरम्। हे पंच परमेष्ठी, आपना जीवनનો સાર મારા જીવનમાં હું આત્મરક્ષા સ્વરૂપે લાવી રહ્યો છું। આપનું શરણ ગ્રહણ કરી રહ્યો છું, આપનું હું સ્મરણ કરી રહ્યો છું। મારી ઉપર કૃપા કરશો, મારા અસ્તિત્વની રક્ષા કરશો। મારું અસ્તિત્વ આપે બતાવેલ માર્ગ ઉપર ચાલે, બસ એવું લાયક બને એવી કૃપા કરશો। હે હરિહંત પરમાત્મા, આપની સર્વ આજ્ઞા હું શિરે ચડાવું છું। આપ જ મારા જીવનનો તિલક છો। આપની આજ્ઞા મને માન્ય છે। આપનો બતાવેલ રાહ હું સ્વીકારું છું। જ્ઞાનપૂર્વક, ભાનપૂર્વક અને ધ્યાનપૂર્વક આ મારો નિર્ણય છે। હે સર્વસિદ્ધ પરમાત્મા, મૌન રૂપ મારી વાણી મૌન રૂપ મારી વાણી હંમેશા વહેતી રહે, સર્વને આનંદ પહોંચાડતી રહે એવી કૃપા કરશો। હે પરમાત્મા, હે સિદ્ધ પરમાત્મા, આપના જેવું સ્થાન હું પ્રગટ કરી શકું અને મારા જીવન વ્યવહારો વ્યવસ્થિત કરું એ પ્રકારના બનાવું એવી કૃપા કરશો। હે આચાર્ય ભગવંત, આપ જ મારા રક્ષણહાર છો। મારા અસ્તિત્વનું રક્ષણ ની ચિંતા અને પ્રેરણા હંમેશા આપના હૃદયમાં રહે છે। બસ આપના માર્ગ ઉપર હું, આપના બતાવેલ માર્ગ ઉપર હું ચાલવા તૈયાર છું। હે ઉપાધ્યાય ભગવાન, જેમ એક યોદ્ધા સમરાંગણની અંદર યુદ્ધ કરવા નીકળી પડે છે, એવી રીતે હે ઉપાધ્યાય ભગવંત, હું પણ આપના શરણમાં રહી મારું જીવન સમર્પિત કરી અંતર્દ્વંદ્વો ઉપર યુદ્ધ કરવા આપના નિર્દેશ પ્રમાણે હું તૈયાર છું। આપના નિર્દેશ પ્રમાણે હું તૈયાર છું। કૃપા કરશો, કૃપા કરશો। સર્વ સાધુ ભગવંતો આપના પદ ચિહ્ન ઉપર
જે રીતે આપે આપનું જીવન પરમ મુક્તિ પરમ આનંદ માટે સમર્પિત કર્યું છે, એ રીતે આપની સહાયતાથી આપની પ્રેરણાથી હું પણ એવી અવસ્થા પ્રગટ કરીશ, એવી કૃપા કરશો. હું પણ એવી અવસ્થા પ્રગટ કરીશ, એવી કૃપા કરશો. આપ પાંચેનું હું શરણ ગ્રહણ કરું છું. આપ પાંચ જ મારા જીવનના આધાર છો અને આપનો આધાર એ વજ્રશિલા સમાન છે. આપના આધાર ના આસન ઉપર હું બેસીશ. આપ જ મારા જીવનનું ફાઉન્ડેશન બનશો, મારા રક્ષણનું ફાઉન્ડેશન બનશો, મારા આત્મશુદ્ધિનું ફાઉન્ડેશન બનશો. આપ પાંચેય મારા ઉપર કૃપા કરો, કૃપા કરો. ઓમ નમો આયર્યાણં અંગરક્ષાતિશાયિની. ઓમ નમો આયર્યાણં અંગરક્ષાતિશાયિની. ઓમ નમો ઉવજ્જાયાણં આયુધ્ધં હસ્તયોર્દ્રઢં. ઓમ નમો ઉવજ્જાયાણં આયુધ્ધં હસ્તયોર્દ્રઢં. નમો લોએ સવ્વસાહુણં. નમો લોએ સવ્વસાહુણં. મોચકે પાદયો શુભે. નમો લોએ સવ્વસાહુણં. મોચકે પાદયો શુભે. એસો પંચનમોકારો શીલાવજ્રમયી તલે. એસો પંચ નમોકારો શીલાવજ્રમયી તલે. સવ્વપાવપણાસણો સવ્વપાવપણાસણો. વપ્રો વજ્રમયો બહિ. સવ્વપાવપણાસણો વપ્રો વજ્રમયી. મંગલાણં ચ સવ્યેસિં ખાદિરાંગારખાતિકા. મંગલાણં ચ સવ્યેસિં ખાદિરાંગારખાતિકા. સ્વાહાન્तं ચ પદં જ્ઞેયં. સ્વાહાન્तं ચ પદં જ્ઞેયં. પઢમં હવૈ મંગલં. સ્વાહतं ચ પદં જ્ઞેયં. પઢમં હવૈ મંગલમ. વપ્રો પરિવજ્રમયં
વપ્રોપરી વજ્રમયં પિધાનં દેહરક્ષણે વપ્રોપરી વજ્રમયં પિધાનં દેહરક્ષણે પિધાનં દેહરક્ષણે. હે પંચ પરમેષ્ઠી, આપના ફાઉન્ડેશનથી, આપના આધારથી, પરમ આધારથી ચારે બાજુ હું વજ્રમયી દિવાલ બનાવીશ, જેથી કરીને મારાથી જે દોષો થાય છે વારંવાર, એ સર્વ દોષોથી હું મુક્ત બનીશ. અને ચારે બાજુ એ દિવાલની બાજુમાં હું અગ્નિ પ્રગટાવીશ, આપના જ્ઞાનની અગ્નિ, જેથી કરીને આ દોષો જે અંદર ઘૂસે છે મારી અંદર, એ બહાર અંદર પેસતા પહેલા જ ભસ્મ થઈ જાય. બસ એવી કૃપા કરશો. એવો જ્ઞાન દીપક મારી અંદર પ્રગટે કે જે કોઈ પણ અજ્ઞાન રૂપી દોષો મારી અંદર પ્રવેશે છે એ સર્વને હું ખતમ કરીશ. બસ હે પંચ પરમેષ્ઠી, આવો આજે હું નિર્ણય લઉં છું. વજ્રમય નિર્ણય, આ કોઈ દિવસ તૂટે નહીં એવો નિર્ણય હું લઉં છું. હે પરમાત્મા, માત્ર હું અને માત્ર મારા પદમાં રહીશ, સ્વના પદમાં હું સ્થિર થાઉં છું. હે પરમાત્મા, પર્યુષણ નિમિત્તે, જે નિમિત્તે આ પર્યુષણનું આપ અનુષ્ઠાન બતાવ્યું છે, એ અનુષ્ઠાનની અંદર હવે હું સ્થિર થાઉં છું. આપના બતાવેલ જ્ઞાન યોગ, ભક્તિ યોગ, તપ યોગ હું સમજી ચૂક્યો છું. આજથી હું મંત્ર રૂપે મારી આરાધના, સાધના અને સાધ્યની અંદર લક્ષ્ય મૂકી સ્વનું કલ્યાણ, એ જ મારું પરમ લક્ષ્ય છે. અને એ જ રીતે હું આગળ વધીશ. જે રીતે આપ સાધુથી લઈને, સાધક દશાથી લઈને અરિહંત પદ અને સિદ્ધ પદ ગ્રહણ કર્યું છે, એ જ રીતે હું પણ મારા જીવનની અંદર આપની કૃપાથી, આપના જ્ઞાનના ક્ષયોક્ષમથી હું પણ એ પદ ધારણ કરું. બસ એવી કૃપા કરશો, એવી કૃપા કરશો, એવી કૃપા કરશો. આપનો પ્રભાવ મારા સર્વ ક્ષુદ્ર ઉપદ્રવો નો નાશ કરશે. ઉપદ્રવનું કારણ મારી અંદરનું રહેલું ચિત્તની અંદર પ્રભાવ છે. હું રોજ ચિત્ત શુદ્ધિ કરીને એ સર્વ ઉપદ્રવનો હું નાશ કરીશ. બસ હે પ્રભુ, આવા સૂરમાં, આવા સંગીતમાં, આવા સંગીતના માધ્યમમાં હું રહીશ. આ સૃષ્ટિનું સંગીત આપે સમજાવ્યું છે, આ સૃષ્ટિનું સંગીત એ જ મારું સંગીત છે, ને મારું સંગીત એ જ સૃષ્ટિનું છે. બસ એવી રીતે હું સૂરી બનીશ આપની કૃપાથી. અને આપનું શરણ હંમેશા હંમેશા, જ્યાં સુધી એ પરમ પદને ન પ્રગટ કરું ત્યાં સુધી આપ મારું રક્ષણ કરજો. એ આત્મશુદ્ધિ પ્રગટ કરવા હે પરમાત્મા જે કંઈ પણ જરૂરી છે એ મારું સર્વસ્વ હું આપને અર્પણ કરું છું. નિર્વિઘ્નપણે શાંત ચિત્તે આપના માર્ગને હું અખંડ રૂપે ગ્રહણ કરી એ પરમ પદને પ્રગટ કરું. એવી કૃપા કરશો, એવી કૃપા કરશો, એવી કૃપા કરશો. મહાપ્રભાવા રક્ષેયમ શુદ્રોપદ્રવ નાશિની
महाप्रभावा रक्षेयं शूद्रोपद्रवनाशिनी पंचपरमेष्टि पदोद्भूता कथितास्पूर्वसुरीभिः परमेष्टि पदोद्भूता कथिता पूर्वसुरीभिः यश्चैवं कुरुते रक्षाम् यश्चैवं कुरुते रक्षाम् परमेष्टि पदये सदा तस्य न स्याद् भयं व्याधि तस्य न स्याद् भयं व्याधि राधिश्चापि कदाचन तस्य न स्याद् भयं व्याधि तस्य न स्याद् भयं व्याधि राधिश्चापि कदाचन। नमो जीर्णाणं जियभयाणं नमो जीर्णाणं जियभयाणं जियभयाणं नमो जीर्णाणं जियभयाणं अभय 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 नमो जीर्णाणं जियभयाणं 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 अरिहन्त 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 अरिहन्त
अरिहंत 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 नमो जिनानं जिय भयानं नमो जिनानं जिय भयानं नमो जिनानं जिय भयानं नमो जिनानं जिय भयानं अरिहंत 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 हरि हरि हरिहंत हरिहंत हरि हरि हरिहंत 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 हरि हरि हरिहंत नमो जिनानं जिय भयानं 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 नमो नमाय नमो नमः नमः नमो नमः नमाय नमो नमो जिनानं 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 जिय भयानं जिय भयानं जिय भयानं जिय भयानं जिय भयानं जिय भयानं नमो આજે ચોથો દિવસ છે પર્યુષણનો. પહેલે દિવસે જ્ઞાન યોગ, 6 સાયન્ટિફિક પ્રોસેસ. આ પર્યુષણ એક આત્મશુદ્ધિની ધારા છે.
બાળ જીવથી લઈને પંડિત જીવ સુધી સર્વ માટેનો માર્ગ છે, જન સમૂહોનો માર્ગ છે. આ 8 દિવસ જે કોઈ જીવ આવે, જે એની પાત્રતા હોય, જેવી એની પ્રકૃતિ હોય, જે પ્રકારની પાત્રતા હોય, જે એવી એની પ્રકૃતિ હોય, એવો એને રસ્તો મળી જાય. આ છે પર્યુષણ પર્વનું મહાત્મ્ય. જે રીતે પર્યુષણ પર્વનું મહાત્મ્ય આવું છે, અરિહંત પરમાત્માની સાક્ષાત હાજરી વાળું આ પર્વ છે. સૌ પોતપોતાની પ્રકૃતિ લઈને આ ધરતી ઉપર આવે છે. એ આપણે છેલ્લા 3 દિવસથી સાંભળી રહ્યા છે. અને તીર્થંકરનું સમૂહ શરણ એક એવું સ્થાન છે આ સૃષ્ટિની અંદર કે જે જીવ પોતાના લક્ષણ પૂર્વક, પોતાની પ્રકૃતિ પૂર્વક આ ધરતી ઉપર આવે છે, એને આ પર્યુષણ ના પર્વની અંદર પોતાનો રસ્તો વગર માગે મળી જાય છે, વગર પૂછે મળે છે. કન્ડિશન એક જ છે કે ચપ્પલ ઉતારીને અંદર પ્રવેશ કરવો. ચપ્પલ પહેરીને આવે તો એનું કલ્યાણ જરૂર થશે, પણ જેવું જોઈએ એવું કલ્યાણ નહીં થાય. ચપ્પલ એટલે ચપળતા, બુદ્ધિની ચપળતા. હા, હવે સમજાય છે આ ચપ્પલ નામ કેમ પડ્યું છે આપણા પગમાં જે પહેરીએ છીએ? હે, આપણે બહુ ચપળી છીએ એટલે ઈ ચપળતા અને ચપ્પલ આ બધા એક સરખા છે. હે, એટલે ભગવાને કીધું જો જ્યારે પણ તું આવો મારી પાસે, હૃદય ખુલ્લું કરીને આવજો, તને બધું મળી જશે. તું પૂછ કે માગ કે ન માગ, પૂછ કે ન પૂછ. આ એવું માધ્યમ છે પર્યુષણ મહાપર્વ. એને મહાપર્વ કીધું છે. આખા વર્ષ દરમિયાન કેટલાય પર્વો આવે છે. દરેક પર્વોના પોતપોતાના અલગ અલગ મકસદ હોય છે, ઓબ્જેક્ટિવ્સ હોય છે. આ પર્યુષણ મહાપર્વ એક એવું પર્વ છે વર્ષમાં એક જ વાર આવે છે, પણ ઈ એવું આવે છે કે આખું વર્ષ આપણે એ પ્રકારની ભાવદશા અનુભવી શકીએ એવું આ પર્વ હોય છે. આખી આપણી લાઈફસ્ટાઈલ બદલી નાખે, વિચારવાની